નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્યમાં વાવાઝોડાની આગાહીના પગલે કાલે સાંજથી મેદરડા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારો સહિત આજુબાજુના દત્રાણા, અલીદ્રા, માનપુર, કેનેડીપુર, માલણકા, સાસણગીર, સમઢિયાળા, અણિયાળા, બરવાડા સહિતના અનેકો ગ્રામ્ય વિસ્તારોના ગામડાઓમાં ધોધમાર 2 ઇંચ વરસાદ ખાબક્યો સાથે વાવાઝોડું થતાં કેસર કેરી સહિત પાકને નુકસાન થવા પામેલ। મેદરડા તાલુકામાં એકાએક વાતાવરણમાં પલટો આવતા ઝંઝાવાતી વાવાઝોડું અને ખૂબ મોટા પ્રમાણમાં પવન ફૂંકાયો હતો, જેના લીધે મેદરડા સાસણ રોડ પર માનપુર મેદરડા વચ્ચે મહાકાય 4 જેટલા વૃક્ષો ધરાશાયી થતા આશરે 5 કલાક જેટલો વાહન વ્યવહાર ખોરવાયો હતો અને વાહનોના થપ્પા લાગી ચૂક્યા હતા। ત્યારે ગ્રામજનો અને તંત્રના સહયોગથી તાત્કાલિક ધોરણે જેસીબી દ્વારા વટવૃક્ષો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી। જ્યારે ખેડૂતોએ ઉનાળુ પિયતમાં વાવેલા મગ, તલ, અડદ જેવા પાકોનું વાવેતર કર્યું હતું। હાલ ખેડૂતોએ પાક તૈયાર કરી કાપણીની તૈયારી કરતા હોય અને ત્યારે જ કમોસમી મુશળધાર વરસાદ ખાબકવાથી ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે, જેથી કરીને ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે અને ખેડૂતો પાયમાલ થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાય છે, જેથી સરકારશ્રીને ખેડૂતો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે ખેડૂતોને થયેલ નુકસાની અંગે તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે।